અને ચૂંટણી કોઈ પણ હોય તેમાં ઉમેદવારોની હાર કે જીતનો ફેંસલો તો મતદારો એટલે કે જનતા કરતી હોય છે અને સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ જનતા જ પોતાના પ્રતિનિધિની નિયુક્તિ કરે છે। જો કે હાલની સ્થાનિક ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ મતદારોનો અધિકાર છીનવાયો છે, કારણ કે અહીંયા થઈ રહ્યો છે જબરદસ્ત ખેલ અને મતદાન કરવાની જરૂર ન પડે એવો માહોલ બની રહ્યો છે। રાજકીય પક્ષોમાં તડજોડ અને મતદારોનો મતાધિકાર છીનવાઈ રહ્યો છે। ભાજપે મતદાન પહેલા જ બાજી મારી લીધી, જો કે જનતા હારી ગઈ છે અને કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે કે અહીંયા કંઈ ખેલ થાય છે અને ખેલ માત્ર અમારી સાથે થાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવારોની જવાબદારી પૂરી થઈ ગઈ છે। હવે ચૂંટણી પંચ અને મતદારોનું જ કામ બાકી છે। જો કે ઘણી જગ્યાએ તો મતદારોનો વારો જ નહીં આવે, કેમ કે મતદાન પહેલા જ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ ફેંસલો કરી નાખ્યો છે। એવા ઘણા જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ છે જ્યાં મતદાન પહેલા જ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા, મતદાન પહેલા જ પરિણામ આવી ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે છેલ્લા કેટલાક સમયથી ચાલતી તોડજોડના અંતે ચિત્ર એક હદે સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપનો દાવો છે કે પક્ષ માટે 215 બેઠકો બિનહરીફ થઈ છે। 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો બિનહરીફ થઈ છે। અન્ય જે પરિણામો સામે આવ્યા છે તેના પર નજર કરીએ તો 66 નગરપાલિકામાં મતદાન પહેલા જ 4માં ભાજપની જીત નક્કી છે। બાંટવા, જાફરાબાદ, હાલોલ અને ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત નક્કી છે। ચારેય પાલિકામાં ભાજપના બહુમતી ઉમેદવારો બિનહરીફ થયા છે। જો કે કોંગ્રેસે ભાજપના આ પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસે ભાજપ પર પોતાના ઉમેદવારોને ધાક ધમકીથી ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે પોલીસ અને ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે। મહાભારતમાં કૃષ્ણ અર્જુનને યાદ કરાવતા હતા કે તમારી શું શક્તિઓ છે, અને એ જ રીતે ઇલેક્શન કમિશનર સાહેબને અમે એમની શક્તિઓને યાદ કરાવવા માટે આવ્યા હતા। જે રીતે અરાજકતા ફેલાઈ છે એ ફોર્મ ભરતા રોકવા ધાક ધમકી આપી, એના ઓડિયો પણ છે। એનાથી વિશેષ જો એણે ફોર્મ ભરી દીધું હોય તો ચાહે એ મહિલા હોય તો એ મહિલાને પણ 2 દિવસ અગવા કરી દે। ભાજપને મતદાન પહેલા જ જીતની ઉજવણીનો મોકો મળી ગયો। આ દ્રશ્યો અમરેલીના જાફરાબાદના છે, જ્યાં નગરપાલિકાના 28 સભ્યોમાંથી ભાજપના 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ થઈ ગયા। ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના નિવાસસ્થાને ઉજવણી કરી, વિજેતાઓને મીઠાઈ ખવડાવી, ફૂલોની માળા પહેરાવાઈ। જૂનાગઢમાં પણ ભાજપને મતદાન પહેલા જ લોટરી લાગી। બાંટવા નગરપાલિકાની 24માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા, કેમ કે કોંગ્રેસના 15 ઉમેદવારે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચ્યા હતા। આટલું જ નહીં, જૂનાગઢની તાલુકા પંચાયતોમાં પણ ભાજપને ફાયદો થયો છે। જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ઘણી જગ્યાએ હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો। ભાજપ એવો દાવ ખેલ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પોતાના ઉમેદવાર બચાવવા આમ તેમ દોડવું પડ્યું, તો બીજી તરફ ઉમેદવારોમાં ઉમેદવારી કરવાથી વધુ ઉમેદવારી પાછી ખેંચવાની હોડ જામી। છેલ્લા દિવસે એવા પણ બનાવ સામે આવ્યા જ્યાં કોંગ્રેસે ભાજપ પર પોતાના ઉમેદવારો પર દબાણ કરવાનો આક્ષેપ કર્યો। મહેસાણાની ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા સીટ બિનહરીફ થતા કોંગ્રેસે ભાજપ સામે મોરચો ખોલી દીધો। કોંગ્રેસના ઉમેદવાર કાળુજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપે પૈસાથી તેમનો ઉમેદવાર ખરીદ્યો છે। પણ અમે કહ્યું હતું કે ભાઈ તમે આવા લોકોને પેધવાનો છો શા માટે? તમે પૈસા આલી અને આવા લોકોને જો પેધવાન થયો તો આ તાલુકાની પરિસ્થિતિ શું થઈ છે? આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે? પૈસાથી જ ચાલશે એટલું? અને પૈસાથી જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરો ને। અમે તો કહીએ છીએ કે ચૂંટણી જ ના કરો। વલસાડના ધરમપુરમાં તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા। નગરપાલિકા માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં ધક્કા મૂકીના દ્રશ્ય સર્જાયા।
વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણી અધિકારીની કચેરીને માથે લીધી. ભાજપ પર દાદાગીરી કરવાનો આક્ષેપ કર્યો. રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં 13 ફોર્મ પરત ખેંચાતા ભાજપની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. કોંગ્રેસના 6, આપના 6 અને એક અપક્ષે ફોર્મ પરત ખેંચતા ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાને એવો દાવો કર્યો કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને લોભ, લાલચ અને ડર દેખાડીને ખરીદી લીધા છે. તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાર સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે. અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જે બેઠકો બિનહરીફ થઈ છે ત્યાંના મતદારોએ હવે મતદાન કરવાની જરૂર જ નહીં પડે, એટલે કે પ્રતિનિધિ પસંદ કરવાની તક તેમને નહીં મળે. એવામાં મતદાનની આ પ્રક્રિયા લોકશાહી ઢબે ચૂંટણીના દાવા પર પણ સવાલ ઊભા કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.